કાલે બપોરનો 2 વાગ્યાનો ધોધમાર વરસાદ વરસે આખી રાત વરસ્યો છે। બિચારી ગાય જે છે કૂતરાઓને તો 2-3ને ઘરમાં લઈ લીધા, અહીંયા હુવડાવી દીધા। એક અહીંયા હતું, એક આ હતું। બધાય મને કહે છે કે બેન કૂતરાઓને ઘરમાં રખાય, પણ બિચારાઓને ક્યાંય જગ્યા નથી, ઓટલે બેસવાની જગ્યા નથી, કાંઈ છે જ નહીં। એક કૂતરા બધા ઘરમાં પોતાની જગ્યાએ લઈ લે તો બિચારા વરસાદના ખાવાનું ન હોય અને બેસવાની જગ્યા નહીં, એને એક જીવ છે। દરેક જીવની અંદર શિવનો વાસ છે એમ સમજીને મેં તો રાખ્યા જ ઘરમાં। તેને જે વિચારવું હોય વિચારે, મને બહુ કાંઈ ફેર ન પડે કૂતરાઓથી। 1-2 દી એની સ્મેલ આવે, પણ શું કરીએ, જીવ એવો આપણો છે, ભગવાનને કર્યો તો ધોધમાર વરસે જ ચારે બાજુ કાળુડી બામ થઈ ગયું છે એકદમ। પાણી પાણી ચારે બાજુ આમ વહી જાય। અમારે છે ને પાણી ભરાશે નહીં, જેવો વરસાદ બંધ થાય ને એટલે હાવ કોરું થઈ જાય, બધું પાણી એમ ખાડીમાં વહી જાય અમારે। ધોધમાર વરસે છે એકદમ, ભરેડા પડે। રાત કાલ બપોરનો 12 વાગ્યાનો 12:30 જાયમો છે એક ધારો, વચ્ચે આરામ નથી કર્યો વરસાદે, ને રાતે આખી રાત લાઇટ નહોતી, એટલે મોબાઈલની અંદર ચાર્જિંગ ગઈ, જાવું થઈ ગયું। વચ્ચે જરાક વાર આવી તો ચાર્જિંગ ફટાફટ થોડુંક કરીને પાણીનો ટાંકો ભરી લીધો। આ પાણી છે પણ આપણે પાણીનો ટાંકો તો ભરવો જ જોઈએ। કેવો ધારેડા વયા જાય છે। પોરબંદરમાં સરસ વરસાદ થઈ ગયો, શાંતિ થઈ ગઈ, થોડીક ટાઢક થઈ ગઈ। રાતે લાઇટ નહોતી તો વાંધો નહોતો, એવું નીંદર થઈ ગઈ, ગરમી નહોતી થતી જરાય। બાટેથી પાછા નાસ્તો પાણી કરી 5 વાગ્યાના બધા જાગીએ જ છીએ। પહેલાં અમારે સ્ટાફનાઓને સ્કૂલે જવાનું હતું એટલે હું તૈયાર થઈ ગઈ હતી। આ બેયને ખવડાવી દીધું, આના 2 માટે નાસ્તો બનાવ્યો, અમારા 3 જણા માટે બનાવ્યો, અને ગોળખીના ચૂરમા કરીને બેયને ખવડાવીને જો ટેસ્ટથી હોઈ ગયા છે બે। આ છોકરા જ છે મારા, એમ સમજુ ને તો હાલે, કારણ કે મારા છોકરાઓ તો અહીંયા છે નહીં, 2માંથી કંઈ ગાજે છે એવો જો, હજી તો ઘરે રાખી બોલાવે। કેટલીક તો 16 કલાકની પોરબંદર, દ્વારકા, જુનાગઢ આમાં 16 કલાકની આગાહી બતાવે છે, કેટલો વરસે તો એ। સીતારામ બધાયને આજે આવે છે ખૂબ જ વરસાદ। લાઇટ નથી 2 દિવસ થયા, અંધારામાં બેઠા। સવારના વાગ્યા 9, પણ લાગે છે એમ થયું કે સાંજ પડી ગયું એવું। વિડીયોની અંદર બધાય જે છે ને કમેન્ટની અંદર પૂછતા હોય કે તમે બાઈ એકલા જ છો, તમારા પરિવારની અંદર કોણ કોણ છે, તમારે કેટલા દીકરા દીકરીઓ છે। કાયમી વિડીયો જોવે છે ને એને તો ખબર જ છે, પરંતુ હમણાં જે નવા સબસ્ક્રાઈબર છે જે યુટ્યુબ ફેમિલી અમારી, એને ખબર નથી, તો આજનો વિડીયો જે છે એ સ્પેશિયલ એના માટે। અમારે 2 દીકરા છે, એક શિક્ષક છે, એક ફોરેન જવાનો છે, 2 મેરિડ છે, બેયને પરણાવી દીધા છે, અને અમે દાદા દાદી બની ગયા છીએ। અમારે નાનકડી ઢીંગલી છે 1 9 મહિનાની। હવે વિડીયોની અંદર ઘણા જે છે એમ કહે છે કે તમારી મનસાને બતાવો ને આને બતાવો, પણ એ લોકો કચ્છમાં રહે છે, એ ગયા 1 મહિનાની હતી તે દિવસના ગયા છે, ને ઢીંગલી નાની છે એટલે હજી આવ્યા જ નથી। એટલે પોસિબલ હોય ત્યાં સુધી અમે વિડીયોની અંદર બતાવતા જ હોય। બાકી આખો દિવસ આ જે છે એ રિક્ષા ચલાવતા હોય એટલે નવરા ના હોય। બપોર પછી હું ફ્રી હોય, જોબ ઉપરથી આવું, સ્કૂલમાં શિક્ષક છું, તો પછી બહાર નવરી મારે ટાઈમ પાસ કરવો હોય, બા પાસે બેસવું જ પડે, બાનું ધ્યાન રાખવું જ પડે, નહીંતર બહાર વયા જાય। એટલે એની આરે બેસી અને વાતું કરતી હોય, અને વિડીયોની અંદર બીજું કાંઈ જ ન હોય, અમારે હાહુઓની વાતું હોય। દીકરી નથી અમારે, પણ અમારે પોતરી આવી ગઈ એટલે અમારે લક્ષ્મીજી પધાર્યા છે, ઢીંગલી અમારી। અને અમારી ઢીંગલીને જોવી હોય તો એ જ્યારે નાની હતી ને ત્યારે અમારા જૂના વિડીયો તમે સર્ચ મારશો એટલે તમને મળશે, એની અંદર છે જ અમારી ઢીંગુડીના વિડીયો છે, એની અંદર બા છે, અમે બધા આખું ફેમિલી વિડીયોની અંદર છીએ। મારી વહુ છે, મારો દીકરો છે, અમારી ઢીંગલી છે, બા છે, અમે બધા 2 જણા છીએ। એટલે પોસિબલ હોય તો અમે વિડીયોની અંદર આખું ફેમિલીને બતાવીએ। બીજું કે નાના દીકરાના અમે મેરેજ કર્યા ને ત્યારનો આખો મેં આલ્બમ એની અંદર રાખ્યો છે, એમાં અમારો આખો પરિવાર છે। અત્યારે ઘરની અંદર અમે 3 જ જણા છીએ, હું, મારા હસબન્ડ અને બા। હું છું ને જુનાગઢની છું। ઘણાયના પ્રશ્ન છે બેન તમે ક્યાંના છો? હું જુનાગઢની છું, 31 વર્ષ થયા પોરબંદરમાં છું સાસરે। તમે ક્યાંના છો જૂના? અમે જૂના સોઢાણાના। કેવા? મેર કાળા વધા। હા,
હું વડોદરા છું. અમે 50 વર્ષ પહેલાં અહીંયા આવતા રહ્યા છીએ પોરબંદરમાં. અમારા બાપ દાદાને બધું ત્યાં વાડી દેવના બધું અમારે અહીંયા છે સોઢાણામાં. અટાણા અમે પોરબંદરમાં રહીએ સિટીમાં. પિતાજી ઓફ થઈ ગયા છે, માતાજી જીવે છે. માતાજીને તમે બધા જોવો છો કાયમ અમારી હાહુઓની રમત. અને હું તો જુનાગઢની છું. 16-17 વર્ષે જ પરણીને પોરબંદરની અંદર આવી ગઈ છું. એટલે હવે તો જો કે જન્મભૂમિ જુનાગઢ અને કર્મભૂમિ પોરબંદર છે. અહીંયા સ્કૂલની અંદર 9 થી 12ની અંદર બેન તમે કેમ નોકરી કરો છો? તો શિક્ષક છું અને 9 થી 12 ધોરણને ભણાવું છું. મારા જે સુવિચારો હોય એ જોઈને ઘણાને બહુ મજા આવે છે, ધન્યવાદ તમારો. પણ શિક્ષક હોય એટલે કંઈક ને કંઈક આપણે પંક્તિઓને કંઈક ને કંઈક જોતા હોય અને ભગવદ્ ગીતાને આપણે બધા ભણેલા હોય એટલે વાંચતા હોય એટલે સુવિચારો બધા એ જ છે. અને બીજું તો આપણે છે ને આપણા અનુભવો શીખવે, આપણી આસપાસ થયેલા અનુભવો, આપણા જીવન હારે થયેલા અનુભવો. લગભગ હું મારી પોતાની ખુદની જ કથા વર્ણવતી હોય. બીજાની અંદર મને બહુ રસ નથી. આપણે બીજાની લાઈફ વિશે જાણવાની શું જરૂર છે? એટલે હું મારું જ તમને બધું કહેતી હોય. તો આવી લાઈફ છે અને આ રીતે અમારો પરિવાર છે. 2 દીકરા છે, 2 દીકરાના ઘરે વહુ છે. મોટા દીકરાના મેરેજ થઈ ગયા ને તો 7 વર્ષ થઈ ગયા છે અને નાનકડાના વર્ષ બી હમણાં પૂરું થાય છે. આ 9-10 મહિના નાનકડાને થઈ ગયા છે. એની વાઈફ જે છે એ વિદેશ છે અને નાનકડો જે છે એ ટૂંક સમયની અંદર એનું પણ થઈ જશે એટલે એ પણ વયો જશે. એટલે હાલની અંદર અમે 3 જ જણા અત્યારે અહીંયા ઘરમાં છીએ, હું, બા અને મારા ઘરવાળા. ભગવાનની મહેરબાની છે, પરિવારની અંદર પરમ શાંતિ છે અને ખુશ છીએ. બહુ ધન દોલત નથી કમાણા પણ એનો અમને મોહાય નથી. બસ હું, બા અને મારા ઘરવાળા શાંતિથી રહીએ છીએ અને એની અંદર અમે ખુશ છીએ. વધારે મારા ઘરવાળા કહેશે સુખ અને શાંતિ મળે, સાંજે આરામથી નીંદર આવી જાય. બીજું સંસારમાં જોઈએ હું આપણે સારા વિચારો કરવા, સારું રહેવું ને સવારે ઉઠીને ભગવાનનું નામ લઈને ઉઠો, તમારો દિવસ સારો જાય. ને સવારે કુળદેવીને દીવાબત્તી તો કરીને નીકળીએ, પછી માને પગે લાગીએ, પછી જઈને ગામમાં જે મામા મંદિર છે કોઠાવાળાનું, ત્યાં રોજ નિયમ છે ઘરેથી નીકળ્યા પછી સીધું મામાના મંદિરે જવાનું. એ મારો પહેલેથી નિયમ વયો આવે. આ છેલ્લા 30 વર્ષથી મામાદેવને માનું, એના થકી ઉજરો છે હું. ભગવાનની મહેરબાની છે અમારા પરિવાર ઉપર અને આવીને આવી મહેરબાની જગતના દરેક પરિવાર ઉપર રહીએ અને બધાના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહીએ. બાકી તો જે છે ને જેને અઢળક ધન દોલત છે એની શાંતિ નથી અને નથી એની શાંતિ નથી. તો આપણે શાંતિ લેવી હોય તો કે વેચાતી મળતી નથી. જે છે એની અંદર સંતોષ માની લઈએ અને આપણા કમાણીની અંદરથી 10% આપણે આપણો ભાગ કાઢી નાખીએ પશુ પક્ષી માટે થઈ. અને તો ઈશ્વર જે છે એ આપણને હંમેશા માટે મુશ્કેલીઓમાંથી બચાવે. આ અમારા ખુદનો અનુભવ છે. અમે કમાનાર જે છે ને પરિવારની અંદર મારા દીકરા 2, હું અને મારા હસબન્ડ છીએ એટલા. તો એક જણાની એની ખુદની કમાણી છે. તમે કેટલા ટકા ઘરમાં આપો છો? હા, હું આપું. થોડું થોડું આપે અને 50% ઘરમાં આપું, 50% એને ગાયું કૂતરા છે એને ખવડાવવું પીવડાવવું. એટલે આપણે આપણા ઘરના શાંતિ જોતી હોય ને શાંતિ, તો આપણને જે છે ને એ કંઈ વેચાતી નથી મળતી. સંતોષ રાખી દેવાનો, હાય રૂપિયો કરી અને આપણે ભેગું કરીએ. એ ભેગું કરીએ એ આપણે આપણા સંતાનો માટે કરીએ છીએ અને એ જ સંતાનો જે છે એને ખરેખર આપણા રૂપિયાની કંઈ જરૂર જ નથી. એ ખુદ કેપેબલ હોય છે. છતાંય આપણો લોભ મોહ ને માયા જાતા નથી અને આપણે આપણા કરમના પોટલા બાંધીએ ને ભેગું કરીએ ને પછી મરવા ટાણે આપણો જીવ ન જાય એ રૂપિયાની અંદર જીવ રહીએ એટલે જાજી મોહ માયા. બાની જેમ, બાને તમે જોયું, બા પાસે કાંઈ ધન દોલત સમૃદ્ધિ નહોતી, છતાં એના જેવું જીવન દુનિયાનું કોઈ માણસ મને નથી લાગતું જીવતું હોય. તો મને એટલો ભગવાન ઉપર વિશ્વાસ છે કે આપણું જીવન જે છે એ રૂપિયો હોય તો શાંતિથી જાય એવું જરૂરી નથી. કર્મ હારા હશે તો ઈશ્વર આપોઆપ બધી સંભાળી લે. ડાળ ઉપર બેઠેલા પક્ષીને પડવા દેતો નથી. અને આ પશુ પક્ષી, આ મારા 2 કૂતરા જે છે ઘરની અંદર રહે છે, એમાં વધારે તો અમારી આ ચાપલી, એની ઉપર જો અમને દયા આવતી હોય ને એને મળી જતું હોય તો ઈશ્વર આપને આપી જ દે. એટલે સંતોષ રાખીને જીવીએ. હાલો બધાય આવજો, સીતારામ. અને કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો કે તમને અમારા વિડીયા કેવા લાગે છે.
તો તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. હલવાઈ ગયા. પ્રસાદ આવે ને પ્રસાદ કાલ બપોરનો 12:30નો સીતારામ બધાયને. બપોરનો 12:30નો વરસાદ આવે છે. બપોરે કડાકા ભડાકા અને ધોકાર રાત આખી વરસાદ વેરશો એટલે શાળાની અંદર આજે રજા છે. બાને આજે બહાર નીકળવાની રજા છે. નાસ્તા પાણી થઈ ગયા છે. વાગ્યા છે 8:05. આજે એનો દીકરો બહાર નથી નીકળવાનો. આ કોણ છે મને પૂછે? બા બોલો, આ કોણ છે? જ્યોતિ. જ્યોતિ. લાઈટ નથી ને એટલે બાને આ તે અંધારું લાગે છે. વરસાદ આવે ને હલવાઈ ગયા છે ઘરમાં. બીજું કઈ વાંધો નથી. હવે કઈ બહાર તો નીકળાય નહીં એટલે નહીં તો તળિયું કાઢીને એને ખેંચીને આમાં હંજવારી કાઢી લે. મેં એને જોયા ને મેં કચરા પોતા બે કર્યા. આવે બીજું તો મારે હું બહાર વરસાદનું કામ કરવું? જોતી બેઠી મજા નથી આવતી. કાઢી લીધી. કયો કાઢી લીધી? જો કોઈ તેની અંદર ફરવડતા હતા હમણાં. તમે કાઢ નાખો. ફરિયાદ ધોઈ આવો. જાઓ. કામ બહુ કરવું ઉકલેશ. હાલો હાલો. જોવું નથી. જોવું નથી. હે લે આલે ધોઈ આવો ને બારોબાર. બધું સાફ કરી આવો હામેણો લઈને. પેલા તો બા ચાલુ વરસાદે ખબર સાંભળે. હવે બા નથી નીકળતા આ વખતે ને. ચાલુ વરસાદ હોય ને હામેણો મૂકે જ નહીં. મેં હામેણો હતાડી દીધો. ચાલુ વરસાદે ધોઈએ જ રાખે બારોબાર. ઓટલા ધોઈએ જ રાખે. પોરબંદરની અંદર ઠંડક થઈ ગઈ આજ. કૂતરા તો હુતા ટેસ્ટથી. જો અહીંયા એક હતું અમારું આ ગાંડામાં છે ને બુદ્ધિ નથી જાજી એટલે આને બહુ ઓછો ઘરમાં રાખીએ. એક વાં હતા એને હુઈ ગઈ. આ જીવડા અમારા છે ને માણા કે કૂતરાને ઘરમાં ન રખાય. પણ હવે શું કરીએ? વરસાદના બિચારાને ક્યાંય જગ્યા તો નથી. દરેક જીવની અંદર શિવનો વાસ છે એમ સમજીને અમે 2 જણાએ રાખી લીધા છે. સવારમાં એને ગરમા ગરમ નાસ્તો કરાવી દીધો. એને હાટું થઈને મેં 10 રોટલી સવારમાં વધારે કરી. 2ને રોટલી ખવડાવી દીધી. ગર નાખીને ગરને ઘીનું સુરમું કરી. જરાક ઘી નાખ્યું, ઘી ઓછું નાખ્યું, ગર વધારે નાખ્યો. ગરને ઘીને રોટલીને ચૂરમા કરીને 2ને ખવડાવી દીધા. જાય ક્યાં બિસાડા? ટેસ્ટથી ફરોડે હવે 2. ભાઈક સારી છે એ લખાવીને કંઈ ખારા આવ્યા છે. બીજા કૂતરાને જોઉં ને તો જીવ બરે. ભગવાન કરીને એક ઢારિયા જેવું હોય ને તો બધા કૂતરા એમાં પડ્યા રહ્યા. એમાં નથી બેહવાની જગ્યા. પેટમાં ભૂખ અને વરસાદમાં ક્યાંય બેહવાની જગ્યા નહીં. કૂતરા જાય તો જાય ક્યાં? બાય હવે કંઈ બોલતા નથી. ડાયા થઈ ગયા. નહીંતર બા કૂતરાને ઘરમાં ન રહેવા દેતા. બતાડો તો બાને. બાજો બોલતા નથી. જો એને કહેતો જો માં હક્યા છે. એક વાં હુતી એક અહીં હુતું. માં હક્યા છે. જો આ બા એના નસીબનું ખાઈએ આપણે બધાય. ફાંકી કાઢી આવો ને. ફાંકી મોઢામાં રાખવી જરૂરી છે. વ્યસન મુકતા નથી. એના નસીબનું ખાઈએ. એના નસીબનું ખાઈએ. ભીનું થઈ ગયું નથી. કૂતરાને કાન જેટલો રોટલો ખવડાવો ને તો એ છે ને સંતોષ થાય આપણે. પણ અટાણે માણસને ગમતું નથી કાંઈ. અમને 2 માણસને બહુ મજા આવે કૂતરાને ખવડાવવાની, એને રાખવાની.
ઘરમાં ઓલી સ્મેલ આવે ને એટલે 3-4 વખત ફિનાઇલનું પોતું મારી લઉં. એ હોઈ ગયા બા. હવે પાછા ફરોડશે. હાલો પછી વાત. સીતારામ બધાઈને. બપોરના હજી 2:30 વાગ્યા છે. હજી એમ થયું કે જરાક વાર ઝોલું લઈ લઉં. આજે વરસાદ જેવું છે. કળળળળળ ભૂ એવું જ થાય છે બપોરનું 12 વાગ્યાનું. પોતે અમે સ્કૂલે હતા ને ત્યારે બાઈએ પોતે નીંદર કરી લીધી હોય અને હવે ખખડ ભભડ ખુરશી ખેંચે બેહે. ઓલું પગલું છણિયું છે વરસાદના ગમે એટલા પગલું છણિયા તમે ધોવો તો એ આપણે પગલું છીલો છે ને ભીના થઈ જાય. સેટી ઉપર રાખ્યું એને એને જીવને હક જ નથી, જરાય વાર હક નથી. ખોડો વારી લીધો છે અને હવે બેસી ગયા છે. વળી ઊભા થાય, વળી ઊભા થાય, વળી બેહે. બારોબાર ચાપલી બેન નીકળી ગયા છે હવા પાણી કરવા, બાથરૂમ કરવા બારોબાર જાય. ચાપલી એવી હોશિયાર છે ને, બધી ખબર પડે કે ઘરમાં બા પીપી ન કરાય. આ દેશી કૂતરી છે પણ ખબર બધી પડે છે. પાછી ગરી ગઈ બાથરૂમ કરીને. બા બેસી ગયા ખુરશીએ ટપકડાક થઈને. બાંધવા 12 વરસાદ જેવું છે ને, 12 તો બેહા હે નહીં. અત્યારે તો બંધ થઈ ગયો છે. કળળ ભૂખ કરીને. ખબર નહીં કેટલોક આવ્યો હોય. આવ્યો તો સારો. હક નથી. હમણાં 2 મિનિટમાં ઊભા થાય. ઘરમાં છે ને એનો જીવ મૂંઝાય. ઘરમાં ગમતું જ નથી બાને. પાછું પગલું છણિયું લીધું છે. એની દિનચર્યા છે ને તમે જોવો ને તો આપણો આટો મુકાઈ જાય એવી છે. આખો દી પગલું છણિયાની વાહે પડી જાય છે.